પૂર્ણિમાના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પુષ્કળ આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તારીખ વિશે ઘણી માન્યતાઓ છે. આ દિવસ તદ્દન વિશેષ છે કારણ કે તેને પૂર્ણ થવાની તારીખ માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો શુક્લ પક્ષની છેલ્લી તારીખ એ દિવસે પૂર્ણ ચંદ્ર અથવા પૂર્ણ ચંદ્રનો દિવસ છે જ્યારે ચંદ્ર આકાશમાં પૂર્ણ છે, સૂર્ય અને ચંદ્ર એકરૂપ છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે પાણી અને વાતાવરણમાં વિશેષ શક્તિ આવે છે. પૂર્ણ ચંદ્રની તારીખે ચંદ્ર પૃથ્વી અને જળ તત્વને સંપૂર્ણપણે અસર કરે છે. દર મહિનાની પૂર્ણિમા કોઈ તહેવાર અથવા વ્રત સાથે ઉજવવામાં આવે છે, પરંતુ માર્ગશીર્ષ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ તારીખે ચંદ્ર માસ્ટર છે. આવા દિવસોમાં તમે બધી પ્રકારની માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ કારણ છે કે આ દિવસે સ્નાન, દાન અને ધ્યાન વિશેષ ફળદાયી છે. આ દિવસે કોઈએ શ્રી હરિ અથવા શિવની પૂજા કરવી જોઈએ. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે તો તમે સમજી જ લીધું હશે કે પૂર્ણ ચંદ્ર એ દિવસ છે જેમાં ચંદ્ર પૂર્ણ આકારમાં છે. પૂર્ણ ચંદ્રનો દિવસ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂર્ણ ચંદ્રના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી લક્ષ્મીજીને જીવનમાં વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવું માનવામાં